ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, આજના ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, હું ઉઠી ગઈ છે, બ્રશ કરી લીધું. અત્યારે હું મારી ચા બનાવી રહી છું. ગરમા ગરમ ચા બની રહી છે. સવારમાં આપણે ચાની મોજ લેશું. આપણે આપણી જાતે જ ચા બનાવીએ છીએ. એટલે ચા બનાવી નાખશો, ત્યારબાદ આપણે નાસ્તો કરી લેશો. સરસ મજાની ચાય પીવા, ચા અને નાસ્તો કરવા. ગરમા ગરમ ચા છે અને થેપલા છે અને અથાણું તો હોય જ તે. ફ્રેન્ડ્સ, થેપલા અને ચાની મોજ છે સવારમાં. આપણે ભેળ બનાવવાની છે, તો ભેળ બનાવવા માટે આપણે તેલમાં છે ને પેલા ટમેટા નાખશો. મિતાંશ માટે બનાવવાની છે, મોળી બનાવશો આપણે. ટમેટાવાળી ભેળ બનશો, મમરાની ભેળ. તો આવી રીતના ટમેટા પહેલાં એડ કરી દેવાનો. તમને અવાજ આવતો જ હશે. સરસ મજાનું તેલ થઈ ગયું છે. અને આ મમરા છે, હવે મમરાને આપણે પાણીથી આવી રીતના ધોઈ નાખશો. મિતાંશ ખાય કે ને પોછી, એટલા માટે આને ધોઈ નાખશો 2 પાણીથી. મમરા છે એ પલ્લી ગયા છે સરસ મજાના. જો એકદમ તૂટી જાય એવા મમરા પલાળી દીધા છે. અહીંયા આપણા જો સરસ મજાના ટમેટા ચડી રહ્યા છે. આમાં કાંદા પણ એડ કરી શકો, પણ મિતાંશ માટે આપણે મોળું બનાવવાનું છે, ટમેટાવાળી જ આપણે મમરાની ભેળ બનાવીશું. પછી છે ને આ પાણી કાઢીને મમરામાં એડ કરવાના. આપણા છે ને મમરા પલાળી દીધા હતા, તમે જોયું જ છે. ચાણાવાળામાં પલળી ગયા છે. હવે મિતાંશ માટે બનાવવાની જ ને, એટલે આપણે થોડીક એવી સ્વાદ અનુસાર હળદર નાખશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મરચું પહેલાં મિતાંશથી કાઢી લેશું, ત્યારબાદ આપણામાં મરચું નાખી દઈશું. આવી રીતના સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું અને ત્યારબાદ આપણે મિક્સ કરી દેવાનું. એકદમ ધીમા તાપે કરવાનું, નહીંતર નીચે ચોંટી જશે. આમાં તમે કાંદા નાખી શકો, મરચાં નાખી શકો, પણ મારા મિતાંશ માટે છે ને મોળી કાઢીને એટલે એટલું ટમેટું જ નાખ્યું છે. છે ને પીળી મમરાની ભેળ તૈયાર થઈ ગઈ છે મોળી. મિતાંશ માટે આપણે 1 વાટકો કાઢી નાખ્યો છે. હવે આપણી માટે તીખી કરવા માટે આપણે છે ને લાલ મરચું એડ કરીશું. ત્યારબાદ આને પણ મિક્સ કરી દેશો સરસ મજાનું. ગરમા ગરમ મમરાની ભેળ રેડી થઈ ગઈ છે. આપણી આ તીખી મરચાવાળી અને આ મિતાંશની મોળી 2 તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો.